ભગવદ્ ગીતા અધ્યાય 6 નો સાર આપો અથવા ધ્યાન યોગ સમજાવો. ધ્યાન યોગ એનું નામ ધ્યાન યોગ આત્મસંયમ યોગ છે. 6 અધ્યાયના નામ આવડવા જોઈએ. હા, MCQમાં જનરલ નોલેજમાં પૂછાય. અથવા આત્મસંયમ યોગ સમજાવો. તો 6 અધ્યાય છે ને, એમાં ધ્યાન આત્મસંયમ સમજાવ્યું છે. તો ધ્યાન અને આત્મસંયમ શું? તો એમ કહેવાય છે કે કર્મ સંન્યાસ સમજી ગયા કે કર્મ કરવું પણ વિરક્ત ભાવ સાથે. મેં કર્યું એમ નહીં, કરવું જોઈએ, ફરજ છે. અને ત્યાર પછી જ વ્યક્તિનું મન સ્થિર થાય છે. કર્મ સંન્યાસ કેળવાય ત્યાર પછી જ, ત્યાં સુધી નહીં. 33-34મો શ્લોક મન માટે બહુ સરસ આપ્યો છે કે વ્યક્તિનું મન મોટે ભાગે કુદાકૂદ કરતું હોય છે. ઘડીકમાં આવી જાય, ઘડીકમાં આવી જાય. બુદ્ધિ ના કરે, એવું મન કરે. તો મન સ્થિર નથી થતું ત્યાં સુધી બુદ્ધિ ચલાયમાન થાય નહીં. ઘણીવાર આપણે કહીએ છીએ કે નિર્ણય મનથી ના લો, બુદ્ધિથી લો. મનથી લીધેલો નિર્ણયમાં પાછા પડીએ, બુદ્ધિથી લીધેલા નિર્ણયમાં પાછા પડીએ નહીં. તો મનને સ્થિર કરવા શું કરવું? તો કે ધ્યાન અને આત્મસંયમ. તો ધ્યાન એટલે એમ કે બેસી જ જવું, ધારણા કરવી, એવું નહીં. પણ શું? તો પાછા તમારે પેલું સેલ્ફ સ્ટડીનો સવાલ આવ્યો. 8 અંગો એ તમારા મનને મજબૂત કરવામાં, સ્થિર કરવામાં મદદ કરે છે. ધ્યાન, ધારણા એ બધા. હા, પણ અંતે તો પાછું મન આપણા શરીરમાં છે. તો શરીરને કંટ્રોલ કોણ કરશે? આત્મા, આપણા પોતાનો આત્મા. આપણે જ સમજવું પડશે કે આ વસ્તુ કરવી જોઈએ કે નહીં. એટલે આત્મસંયમ, પોતાનો જ સંયમ પોતાને શીખવાડશે. ત્યાર પછી મન સ્થિર થયું, આત્માએ જવાબ આપ્યો કે આ કરી શકાય, ન કરાય. ત્યારે બુદ્ધિ ચલાયમાન થાય છે, બુદ્ધિ કાર્યમાં પરોવાય છે. તમે વાંચવા બેસો ત્યારે તમને ઘણીવાર અમે પણ કહીએ, તમારા મધર પણ કહેતા હશે કે એક જગ્યાએ બેસીને લખ, એક જગ્યાએથી ઊભી ના થઈશ. એ શું છે? એ આ જ છે ધ્યાન યોગ જ. કે વ્યક્તિનું મન સ્થિર થાય પછી એનું આત્મા ભણવા સાથે જોડાય તો જ એની બુદ્ધિમાં ભણતર ઉતરે. ત્યાં સુધી એ પ્રોસેસ થતી નથી. એટલે જીવનમાં પણ એવું છે કે જીવન જે છે એ પેલાએ આમ કર્યું કે મેં આમ કર્યું એના ઉપર નથી જવા દેવાનું. આપણા મનને પહેલાં સ્થિર કરવાનું છે. મનને સ્થિર કર્યા પછી આપણે જ સમજવાનું છે કે કયું કાર્ય થઈ શકશે, કયું નહીં થઈ શકે. જે થાય છે એમાં તમે પરોવાઈ જાઓ છો ત્યારે બુદ્ધિ તમારી એ કાર્યને શ્રેષ્ઠ બનાવે છે. અને એ જ વસ્તુ સંસારના નિયમમાં પણ આવે કે વ્યક્તિ પાસે જુદા જુદા મોહ માયા પણ વ્યાપેલા છે. તો ત્યાં પણ વ્યક્તિ મન, આત્મા અને બુદ્ધિથી વિચારી એ મોહ માયાથી અલિપ્ત પણ થઈ શકે છે. વળી પાછા આપણને પહેલા અધ્યાય તરફ લઈ ગયા કે અર્જુનને વિષાદ હતો જ કે મારા માણસો સાથે હું યુદ્ધ કરું, પણ મારા માણસો નહીં, પોતાના હક માટે યુદ્ધ કરું. એક જ પરિસ્થિતિને 2 જુદી જુદી રીતે મોલવવું. બીજું કે જ્યારે તમારે ફરજ રૂપે અમુક કામ કરવાના છે, સૈદ્ધાંતિક રીતે કરવાના છે, તેમાંથી છટકી શકાતું નથી. એ જગતનો નિયમ છે. અને ત્યારે પણ વળી પાછું મન, આત્મા અને બુદ્ધિ આપણે એની અંદર જોડવા પડે છે. અને ત્યારે જ વ્યક્તિનો જન્મનો ફેરો. ઘણા બહુ દુઃખી થતા હોય, ઘણા બહુ સુખી રહેતા હોય, એનું કારણ પણ આ જ છે કે એણે મનને
પોતાની પાસે વશમાં રાખેલું છે. મનને તમે થોડુંક કંટ્રોલમાં રાખો એટલે તમારો આત્મા તમને પોઝિટિવ ઉર્જા આપે. પોઝિટિવ ઉર્જા તમારી બુદ્ધિ સુધી પહોંચે અને તમારી બુદ્ધિ તમે જે કાર્ય કરવા માંગો છો એ કાર્યમાં તમને શ્રેષ્ઠ બનાવે છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? જીવન પણ આમ જ જીવાય. જીવન પણ આમ જ જીવાય. હો ને? ખ્યાલ આવી ગયો?